નમસ્કાર. ચાલો આજે સમજીએ ભારતની એ સફરને જેમાં લોકશાહીને વિકાસ સાથે જોડવામાં આવી છે. આપણે એકદમ ઉપરથી એટલે કે દેશના મોટા આદર્શોથી શરૂ કરીને છેક પાયાના સ્તરે એટલે કે ગામડાઓમાં આ વિચારોનો અમલ કેવી રીતે થાય છે તે બધું જ વિગતવાર જોઈશું. તો આજે આપણે શું જોવાના છે? સૌથી પહેલાં આપણે એ સમજીશું કે આ સમગ્ર પ્રક્રિયા પાછળનો મૂળ વિચાર શું છે. પછી એ વિચારને હકીકતમાં બદલવા માટે કઈ સંસ્થાઓ બની, જેમ કે આયોજન પંચ અને અત્યારનું નીતિ આયોગ. એ પછી આપણે જોઈશું કે આ બધું સ્થાનિક સ્તરે કેવી રીતે કામ કરે છે. અને છેલ્લે આટલી બધી મહેનત પાછળનો અંતિમ ધ્યેય શું છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વિચારથી. એ વિચાર જેણે આઝાદી મળ્યા પછીથી ભારતના વિકાસની દિશા નક્કી કરી છે. આ વ્યાખ્યા આપણે સૌએ સાંભળી છે, જે કહે છે કે શાસનના કેન્દ્રમાં તો લોકો જ છે, પણ ભારતના સંદર્ભમાં આ વાતનો અર્થ બહુ ઊંડો હતો. અહીં વાત ખાલી રાજકીય વ્યવસ્થાની નહોતી, પણ એની સાથે એક મોટું સામાજિક મિશન જોડાયેલું હતું કે શાસનનું દરેક કામ લોકોના ભલા માટે જ થવું જોઈએ. અને આ જ મિશનનું હાર્દ હતું અંત્યોદય. આ શબ્દ મહાત્મા ગાંધીએ આપ્યો હતો, જેનો સીધો અને સરળ અર્થ એ છે કે વિકાસની હરોળમાં જે વ્યક્તિ સૌથી છેલ્લે ઊભો છે, સૌથી વંચિત છે, સૌથી પહેલાં તેનો ઉદ્ધાર થવો જોઈએ. લક્ષ્ય માત્ર આઝાદી નહોતું, પણ વિકાસનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો હતો. અને આ અંત્યોદયના વિચારને સાકાર કરવા માટે કેટલાક સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરવામાં આવ્યા, જેમ કે રાષ્ટ્રની આવક વધારવી, પણ સાથે સાથે આર્થિક અસમાનતા ઘટાડવી, ગરીબી દૂર કરવી, રોજગારી વધારવી અને દરેકને શિક્ષણ, આરોગ્ય અને ઘર જેવી પાયાની સુવિધાઓ મળે એ જોવું. આ બધું જ દર્શાવે છે કે ભારતનો વિકાસનો ખ્યાલ માત્ર પૈસા કમાવા પૂરતો નહોતો, પણ સામાજિક ન્યાય અને સમાનતા પર આધારિત હતો. સારું, આ બધા લક્ષ્યો તો બહુ મોટા અને મહત્વાકાંક્ષી છે, ખરું ને? પણ સવાલ એ છે કે આટલી મોટી દૃષ્ટિને જમીન પર ઉતારવી કેવી રીતે? આ બધું હકીકતમાં થાય કેવી રીતે? આના માટે એક મજબૂત સંસ્થાકીય માળખાની જરૂર હતી. તો લગભગ 6 દાયકા સુધી આ સવાલનો જવાબ હતો આયોજન પંચ. આ એ સંસ્થા હતી જેણે દાયકાઓ સુધી ભારતનું આર્થિક ભવિષ્ય કેવું હશે તેની રૂપરેખા તૈયાર કરી. આયોજન પંચની સ્થાપના થઈ 1950માં અને તેણે પંચવર્ષીય યોજનાઓ દ્વારા દેશને દિશા આપી. પણ પછી આવ્યું વર્ષ 1991, જે એક મોટો વળાંક હતો. આ વર્ષે ભારતે આર્થિક સુધારા અપનાવ્યા અને અર્થવ્યવસ્થાને ખુલ્લા બજાર માટે ખોલી દીધી. આ બદલાવને કારણે કેન્દ્રમાંથી બધું નક્કી કરવાનું જૂનું મોડલ હવે એટલું કારગર રહ્યું નહીં અને એક નવા અભિગમની જરૂર પડી. બસ આ જ બદલાતા સમયની જરૂરિયાત અને આયોજન પંચની કેટલીક મર્યાદાઓને કારણે સરકારે એક નવી સંસ્થા બનાવવાનો નિર્ણય કર્યો અને એના પરિણામે 2015માં નીતિ આયોગની રચના થઈ. જો એના નામમાં જ આખી વાત છુપાયેલી છે, ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. એટલે કે આ સંસ્થાનો હેતુ માત્ર યોજનાઓ બનાવવાનો નથી, પણ દેશમાં પરિવર્તન લાવવાનો છે. આ બંને સંસ્થાઓ વચ્ચેનો મુખ્ય તફાવત બહુ રસપ્રદ છે. આયોજન પંચ ટॉप डाउन अभिगम पर चालतू, એટલે કે फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.